સુરેન્દ્રનગરમાં ઠાકોર સમાજના બે મુખ્ય નેતાઓ રમેશ ઠાકોર અને અલ્પેશ ઠાકોર વચ્ચેનો આંતરિક વિવાદ હવે ખુલ્લેઆમ સપાટી પર આવ્યો, જેના કારણે જિલ્લાના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો. તાજેતરમાં આરકેટીએસના રમેશ ઠાકોરે અલ્પેશ ઠાકોર પર સમાજ સાથે ગદ્દારી કરવાનો ગંભીર આરોપ લગાવતા વિવાદ વકર્યો હતો. આકરા પ્રહારનો જવાબ આપવા હવે અલ્પેશ ઠાકોરે પોતે મેદાને ઉતર્યા અને આગામી 8 ફેબ્રુઆરીએ પાટડી ખાતે વ્યસન મુક્તિ અને બંધારણ સભાનું આયોજન કર્યું. અલ્પેશ ઠાકોરે હું સમાજના દર્શન કરવા પાટડી આવી રહ્યું છું તેમ જણાવી શક્તિ પ્રદર્શનના સંકેત આપ્યા, જેને પગલે બંને નેતાઓ સામસામે આવી જતા ઠાકોર સમાજમાં અંદરોઅંદર ખેંચતાણ વધવાની શક્યતા જોવા મળી રહી છે. મુક્તિની વિચારધારા જે વ્યસન મુક્તિની વાત કરું છું એના જ ભાગરૂપે દસાડા પોલીસ સ્ટેશનના વાલેડા ગામના જાગૃત યુવાનો દ્વારા એક વ્યસન મુક્તિનું અભિયાન ચલાવવામાં આવ્યું. અવારનવાર પોલીસમાં રજૂઆત પણ કરી, પરંતુ પરિણામ શૂન્ય હતું. આ દુર્ભાગ્યપૂર્ણ છે અને જે ફરિયાદી હતા એને જ આરોપી બનાવી દેવામાં આવ્યા. એટલે હું માનું છું કે આ અન્યાય છે અને એમના ન્યાય માટે પણ આવી રહ્યો છું.